ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। તો અત્યારે પાણી આવી ગયું છે તો મેં મોટર મૂકી દીધી છે અને કપડાં પણ ધોઈ કાઢે છે। તો હવે પીપળું ભરાય પછી વાસણ ઘસીશું અને પછી એના પછી જ વાસણ ઘસીશું। પછી પાણી પણ ભરવાનું છે, પછી જઈને નવડાવીશ, ફરી જમવાનું બનાવીશ। બળને બરાબરની ઊંઘ આવે છે તો એ તો ઊંઘે છે। એ નાઇટમાં નોકરી જાય ને એટલે એમને ઊંઘ આવે ને એટલે અત્યારે ઊંઘી જાય। જો એ તો ઊંઘે છે તો આપણે ડુંગળી સાફ કરી દીધી છે હવે અને સોયાબીન પલળવા મૂકી દીધું। આજે સોયાબીનનું શાક બનાવવાનું છે, આજે નવું શાક થશે। આજે કેટલા દિવસ થયા તો આજે સોયાબીનનું શાક ખાવાનું મન થયું તો મેં તો આજે સોયાબીનનું શાક બનાવીએ। અને હજુ મોટર તો ચાલુ જ છે જો, કેમ કે પાણી અમારે કેટલા દિવસથી ઓછું આવે છે, ટોકો નહીં ભરાતો તો અમે ટોકો ભરાવા મૂકી દીધો છે। તો થોડુંક થોડુંક માકું ચાલુ રાખીએ તો ભરાઈ જાય। તો કપડાં પણ સૂકવી દીધા છે। હવે મમ્મી લોકો શું કરે એમ જોઈ લઈએ। હવે મમ્મી જઈને રમાડે છે તો હું ખાવાનું કરી દઉં તો લગી મમ્મી રમાડે, પછી એને ઊંઘવાનું આવશે તો પછી એને ઊંઘાડીશું। એને તો ઊંઘવાનું તો રોજ આવી જ જાય 12 વાગ્યેથી। તો મમ્મી લોકો શું કરે એ જોવાનું હતું તો જોઈ લઈએ। હવે શું કરો છો બે જણા? અમે જઈને બે જણા રમ્યા છે। એવું અંદર આયા હતા ઘરમે તો રમવા લઈને બેસી રહી બા। હા, જયવીર શું કરા? જલ્દી રમે હે બેટા, તે કશે કરે હે? જો આવ્યો, હવે મન જોઈને એટલે આવવાનો, આવી ગયો, આવી ગયો, અલા આવી ગયો, આવી ગયો। એવી રાઈ જો મારી જોડે, જો હજુ મારે ઊંઘે છે। જો ખાવી નહીં પણ અને ઉઠતાય નહીં, બેનથી આવી નહીં ઊંઘી જ્યાં। અજાયું ભાઈ મમ્મીને શું કરે જોઈએ। જમા પઈ છે એવું? જયવીર તો ઊંઘે છે, જયવીર ઊંઘે છે આજ તો નવી ચટણી શાક બનાવી પણ એવું ને? ચટણી એમ કે મતલબ કે સોયાબીનનું શાક બનાવી, સોયાબીનનું શાક બનાવી બાજુ રોટલા બનાવ્યા છે। અમે આ સેવ કેવું લાગ્યું શાક? શાક સારું લાગ્યું, બહુ ટાઈમે બનાવ્યું એટલે સારું લાગ્યું। આ ખાવાની સેવ હા થોડીક કાઢજો। ચાલો કોને ચા બનાવી દીધી? આમ બિસ્કિટ એવું છે? હા ચાલે ત્યાં જમીને લઈ જા, હું આવી ગયા ચા પીવા માટે। જાઓ દેવી મમ્મી તો નહીં જાઓ, થાકી ગયો, કર્ણોમાં જોડે હતો ગાઈસ। હા જામ આવું જ છું યાર। તો ચલો ગાઈસ, નાનું લોકોએ ચા મૂકી દીધી છે તો ઘરે જો ચા પીને પાછો આવો। હજુ નાવાનું પણ બાકી છે, સવારનો નયો નથી તો બપોરમાં ઉઠ્યો મેં કેટલા વાગે જોવો ને 2 વાગ્યાની આજુબાજુ ઉઠ્યો। એના પછી રીલ બનાવી મમ્મી લોકો જોડે અને પછી મેં જમ્યો, કેમ કે જમવા માટે બી નહોતો ઉઠ્યો તો પછી જમીને દુકાને આવેલો જવીને લઈને। તો અત્યારે ચા રેડી થઈ ગઈ છે તો ફટાફટ ચા પી લઈએ અને એના પછી મેં નહીને ફ્રેશ થઈ ગયો। તો ગાઈસ આ રસ્તાની હાલત હજુ આવી જ છે। શું કરાવ મેં? પાણી પીવા એમ? તો ચા નહીં પીવાની તો ભાઈ પાણી હું કમ પીવા? હા હું પી દઉં હેડો, પીવું પડે ગમ નહીં। મીમી હે દેવી, મીમી તું એવું કર ને, એવું દાદાને જેવું કરજે। દાદાને જેવું કરે, આમ કરે, આમ કરે, જો દાદાને જેવું કરે આમ, જો પાછળ દૂસરી છે કરે, જો જો પૂછડી ચાલે। મોડું લાવરી ના મારેલા કે ખ્યાતા મારા માથ ના ચાલે જો કોણ ચાલે, કોણ ચાલે મારા માથ નહીં લાવરી માર દેશે બેટા। બસ કો ભલે હો કે બકુ ભલે બેટા, કરી છે હો કે એ તો હારી જ બેહરા।
જયવીર નહીં ખાતો એમ ખાતો વાગને વાગી જશે કેવું ચંડાતો જો આમ ફરી નાઈ આમ લે એ તો મેં કારી કારી જ છે દેખાય દેખાતું નહીં જો ચૂપ કર જો મીમીની આંખો ચાકે જયવીર ચૂપ કર જો નાહી ગઈ જતી રહી એ જઈ જો જો પાછળ દોડાવે બાર 8 વાગી ગયા છે તો ચલો આપણે જોબ પર જવા માટે ઘરેથી નીકળ્યા. મેં તો કારનું જમી લીધેલું એન્ડ મમ્મી લોકો બહાર જમતા હશે કેમ કે મારે જોબ પર જવાનું હોય એટલે મેં રાતે અત્યારે એટલે કે સાંજે મેં પહેલાં જ ખાઈ લો એમ પછી મમ્મી લોકો જમવા ગઈ છે બધા સાથે. તો ચલો જઈએ ટાઈમ થઈ ગયો છે હવે. તમે જમવાનું નહીં રહેવા જમવાનું આ વરસાદ ચાલુ હોય તો પછી લાઇટ બાઈ જતી રહેશે તો વરસાદ ચાલુ પણ જઈલો દુકાન વાંચીને આવે તાર જમવા દે હે ને તો એને ફોન કંઈ કેવો હતો ને વાંકી દે એમ વાગશે ટાઈમ પછી ઊંઘી ગયો છે હવે ઊંઘી ગયો. તો ગાઈસ બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે તો મેં હવે ઘરેથી નીકળું મમ્મીને બગાડશું આવા બેગ પેક કરી મારી બાકી છે. તો ચલો ગાઈસ નીકળ્યા ઘરેથી કેમ કે વરસાદ ચાલુ છે તો વહેલું નીકળી જવું આગળ પડે.